ઘણીવાર બાળકો સેન્ડવિચની ડિમાન્ડ કરે ને એટલે ઘરમાં બ્રેડ અવેલેબલ ના હોય અથવા બ્રેડ ન ખવાય તેવું કહીને આપણે તેમને ટાળી દેતા હોઈએ છીએ. પણ આજે હું અહીંયા તમારી માટે બ્રેડ વગરની અને ઘરમાં રહેલી સામગ્રીથી જ ઇન્સ્ટન્ટલી બની જાય તેવી નવી સેન્ડવિચની રેસીપી લઈને આવી છું. આમાં કોઈ પણ પ્રકારના મેદાનો ઉપયોગ નથી કર્યો મેં, અને આ સેન્ડવિચ જે છે એ ખૂબ જ ઓછા તેલમાં તૈયાર પણ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ નવા નાસ્તાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો આ નાસ્તા માટે આપણને અહીંયા પહેલાં પૌવાની જરૂર પડશે. તો મેં અહીંયા 1.5 કપ જેટલા પૌવા લીધા છે. પૌવા બટેકા માટે આપણે જે પૌવાનો ઉપયોગ કરીએ ને તે જ પૌવાનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે, અને આ પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. પૌવાને આ રીતે ધોવાથી તેમાં રહેલો બધો મેલ પણ સાફ થઈ જશે, અને પૌવા એકદમ સરસ પલળીને સોફ્ટ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ પૌવાને આપણે 10 મિનિટ માટે સાઈડ પર રાખીશું, અને 10 મિનિટ થાય એટલે આ રીતે આપણે ચેક કરીએ તો પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. અને હવે આ પૌવાને આપણે મિક્સર જારમાં ઉમેરીશું. તો આ પૌવાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે, જે 900 વોટની મોટર સાથે આવે છે અને 100% પ્યોર કોપર મોટર સાથે આવે છે. આનું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અહીંયા પૌવાની સાથે મેં 1 કપ દહીં અને અડધા કપ જેટલું પાણી ઉમેરી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. પ્યોર કોપર મોટર હોવાના લીધે તમે આ મિક્સરને 3 થી 4 કલાક માટે કન્ટિન્યુઅસલી યુઝ કરશો ને તો પણ તે ગરમ નથી થતી. અને પૌવા અને દહીંનું આ મિશ્રણ તો મેં ફક્ત અને ફક્ત 30 સેકન્ડમાં જ તૈયાર કર્યું છે. અહીંયા જુઓ, પૌવા અને દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, ગ્રાઇન્ડ થઈ ગયા છે પૌવા અહીંયા. તો આ રીતે પૌવાની જે મેં પેસ્ટ તૈયાર કરી છે તેને આ રીતે મોટા મિક્સિંગ બાઉલમાં આપણે ઉમેરીશું. ત્યારબાદ આપણે તેની અંદર 1 કપ સૂજી ઉમેરીશું, અને 1 કપ જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું. આ જે બેટર આપણે તૈયાર કરવાનું છે એ બેટર એકદમ થીક હોવું જોઈએ, એકદમ પતલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે, એટલે 1 કપ સૂજી સામે મેં 1 કપ પાણી ઉમેરી અને આ રીતનું એકદમ થીક બેટર તૈયાર કર્યું છે. અને હવે હું તેની અંદર બાફેલા બટેકાનો માવો એડ કરું છું. તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેકાને છીણ કરી અને આ રીતે તેનો માવો તૈયાર કરી આ બેટરમાં ઉમેર્યું છે, અને તેને આ રીતે મેં મિક્સ કરી લીધું છે. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ આપણું બેટર મિક્સ થઈને રેડી થઈ ગયું છે. એકદમ થીક બેટર રાખવાનું છે. હવે આપણે તેની અંદર અડધું કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે, 3 લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરીશું. ત્યારબાદ 1 ટામેટું આપણે આ રીતે ઝીણું સમારેલું ઉમેરીશું, અને 1 ડુંગળી પણ એકદમ ઝીણી સમારેલી ઉમેરવાની છે. અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે 1 ગાજર ગ્રેટ કરીને ઉમેરીશું, એટલે કે મેં છીણ કરીને ઉમેર્યું છે. અને અડધો કપ ઝીણા સમારેલા મેં લીલા ધાણા ઉમેર્યા છે. 1/4 કપ મેં અહીંયા બાફેલા વટાણા એડ કર્યા છે. તો સેન્ડવિચમાં આપણે જે વેજીટેબલ્સ ઉમેરીએ એ વેજીટેબલ્સ મેં અત્યારે ઉમેરી લીધા છે, અને એકદમ પ્રોપર ટેસ્ટ આવે એ પ્રમાણે તેમાં મસાલા પણ એડ કરીશું. તો 1 ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે, અડધી ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે, 5 ચમચી તેમાં ગરમ મસાલો ઉમેરીશું, કારણ કે સેન્ડવિચમાં આપણે ગરમ મસાલો ઉમેરતા હોઈએ છીએ. તો આ રીતે મેં 5 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે, અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો વેજીટેબલ્સ ઉમેર્યા બાદ આપણું બેટર આટલું થીક છે. આપણે વેજીટેબલ્સ ઉમેર્યા બાદ તેને થોડી વાર માટે રેસ્ટ ઉપર રાખીશું. જો અહીંયા બેટર ઢીલું થશે તો આપણે તેને ઘટ્ટ કરી શકીએ. વેજીટેબલ્સ તેનું પાણી છોડતા હોય છે, એટલે આપણે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર રાખવાનું છે. હવે આ બેટરને 15 મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું. તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડીક નરમ પડી છે, કારણ કે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેર્યા હતા, પણ વધારે નરમ નથી થઈ. બેટર અત્યારે એકદમ કમ્પ્લીટ છે. જો બેટર વધારે પતલું હોય તો તમે 2-3 ચમચી સૂજી ઉમેરી શકો છો. હવે આ બેટરના આપણે અહીંયા 2 ભાગ કરવાના છે, કારણ કે હું આમાંથી 2 રેસીપી બનાવવાની છું. તો અત્યારે અડધું બેટર હું આ રીતે એક બાઉલમાં ઉમેરું છું. આમાંથી આપણે બીજી રેસીપી બનાવવાની છે, એટલે આપણે તેને સાઈડ પર રાખીશું. અને આ જે બેટર વધ્યું છે તેમાં આપણે આ રીતે અડધી ચમચી ઈનો ઉમેરી સારી રીતે તેને મિક્સ કરી લઈએ. હવે આ રીતે મારી પાસે ગ્રીલ પેન છે,
તો સેન્ડવિચ મશીનમાં જો તમારે બનાવવું હોય તો તેમાં પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો, બટ હું ગ્રીલ પેનમાં જ બનાવી રહી છું, એટલે મેં અત્યારે થોડુંક ઘી ઉમેર્યું અને હવે આપણે તેમાં આ બેટરને સ્ક્વેર શેપમાં પાથરીશું. આ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે. તમારે ખાલી આ રીતે પ્રોપરલી સ્ક્વેર શેપ આપવાનો છે, એટલે સ્ક્વેર શેપના જે રીતના સેન્ડવિચ હોય એ રીતે સેન્ડવિચ રેડી થઈ જશે. તો એકદમ થીક પાથરવાનું છે અને પતલું નથી કરવાનું. અને ગેસ ધીમો રાખી ઢાંકી આપણે તેને 3 મિનિટ થવા દઈએ. 3 મિનિટ થાય એટલે ઉપરની જે સપાટી છે તેની એ આ રીતે ડ્રાય થઈ ગઈ હશે અને ઉપરથી આપણે થોડુંક ઘી લગાવી લઈએ. તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા. તો ઘીને આ રીતે બ્રશની મદદથી હું બધી બાજુ ફેલાવી દઉં છું અને ત્યારબાદ તેને આપણે ફ્લિપ કરવાનું છે. તો ફ્લિપ કરવા માટે પહેલાં તાવેથાની મદદથી હું તેને આ રીતે થોડુંક આગળ પાછળ કરી પેનથી અલગ કરી લઉં છું. ત્યારબાદ તેની ઉપર હું આ રીતે એક પ્લેટ મૂકીશ અને તેને ફ્લિપ કરી દઈશ અને ત્યારબાદ આ પેનમાં આપણે આ સેન્ડવિચને આ રીતે ઉમેરી લેવાની છે. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને બીજી બાજુ હવે આપણે તેને કૂક થવા દઈએ. તો ફરીથી ગેસને ધીમો રાખી ઢાંકી આપણે તેને 3 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ આપણી આ સેન્ડવિચ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેને ફરીથી ફ્લિપ કરીને ચેક કરી લઈએ. ગેસ બંધ કરીને તમારે આ સ્ટેપ કરવાનું. ગેસ બંધ કર્યા બાદ આ રીતે ફ્લિપ કરી અને તમે જુઓ બીજી સાઈડ પણ તે એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો આ ગ્રીલ પેનના લીધે એકદમ સરસ પ્રોપર સેન્ડવિચનો શેપ આવે છે. હવે બીજી રેસીપી હું તમને બતાવી દઉં. તો જે બેટર મેં સાઈડમાં રાખ્યું હતું તેને આપણે ચેક કરી લઈએ. તો બેટર અત્યારે પણ એકદમ થીક છે અને હવે આની અંદર મેં આ રીતે ઈનો ઉમેર્યો છે. એક પેકેટ આખો ઈનો ઉમેરી લેવાનો છે અને તેને આપણે મિક્સ કરી લઈશું. હવે જો તમારી પાસે ગ્રીલ પેન ના હોય, સેન્ડવિચ મેકર ના હોય, તો તમે સિમ્પલ આ રીતે પેનમાં થોડુંક ઓઇલ ઉમેરી તેમાં આ રીતે થોડાક રાઈના દાણા સ્પ્રિંકલ કરી અને રાઈ ચટકવા લાગે એટલે આ બેટર તેમાં ઉમેરી લેજો. તો વેજીટેબલથી ભરપૂર એકદમ સરસ આપણો આ નવો હાંડવો તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમને સ્લો પર જ રાખીશું અને આને આપણે ધીમા તાપે ઢાંકીને કૂક કરવાનું છે. તો એક બાજુ આ રીતે તમે જોશો કે એકદમ સરસ કૂક થઈ જશે, ઉપરથી ડ્રાય થઈ જશે એટલે તેમાં આપણે ઓઇલ અથવા ઘી ગ્રીસ કરી લેવાનું અને ત્યારબાદ તેની સાઈડને આપણે ચેન્જ કરીશું. તો આ નાસ્તાની સાઈડને ચેન્જ કરવા માટે મેં તેમાં પ્લેટ મૂકી, પેનને ફ્લિપ કર્યું અને પછી બીજી સાઈડ મેં આ રીતે તેને કૂક કરવા માટે મૂકી દીધું છે. તો બીજી સાઈડ પણ લગભગ 3 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે અને ત્યારબાદ ટૂથપીક નાખીને આ રીતે ચેક કરી લેવાનું. તો એકદમ સરસ અંદર સુધી તે કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેને તાવેથાની મદદથી પણ ફ્લિપ કરી શકીએ છીએ. તો જોઈ શકાય છે કે બંને બાજુ એકદમ સરસ આપણો આ વેજ હાંડવો તૈયાર થઈ ગયો છે. પૌવાનો હાંડવો છે એટલે પચવામાં એકદમ હળવો રહેશે અને ઉનાળામાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકાય છે કે આપણો આ હાંડવો રેડી છે. તેને પણ મેં ગરમા ગરમ સર્વ કર્યો છે અને આ સેન્ડવિચ મેં આ રીતે 3 બનાવી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આ જે સેન્ડવિચ છે એ એકદમ સોફ્ટ બને છે. આને તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપશો તો કલાકો સુધી તે સોફ્ટ રહે છે, સ્વાદિષ્ટ રહે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી શકો છો. તમારા સજેશન કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સાથે શેર કર્યા બાદ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.